અરે ઓ પોપટ, મારા માટે એકદમ તીખી પાણીપુરી બનાવ. ઘણા દિવસો વીતી ગયા, મેં આવી તીખી પાણીપુરી ખાધી જ નથી. આજે એવી પાણીપુરી બનાવ કે મોઢામાં મૂકું એટલે મારા આટલા દિવસો બાકી રહેલો પાણીપુરી ખાવાનો શોખ પૂરો થઈ જાય. સમજો ને? અરે કાગડી, આટલી બધી તીખી પાણીપુરી ના બનાવ. મારે પણ ખાવાની છે અને તને ખબર છે ને કે મને તીખી પાણીપુરી નથી ભાવતી, તો પણ તું તીખી પાણીપુરી બનાવે છે. મારું તો વિચાર. અને હા, આવી તીખી વધારે પાણીપુરી ખાવાથી પેટ ખરાબ થઈ ગયું ને તો પછી મને ના કહેતી. અને હા, જો શૌચાલય જવાનું થઈ ગયું ને તો પણ મારી પાસે ના આવતી. હું પહેલાથી જ કહી દઉં છું. અને હા, હું દવાખાને તો તને બિલકુલ જ નહીં લઈ જાઉં. સાંભળી લેજે, તને ખૂબ જ શોખ છે ને તીખી પાણીપુરી ખાવાનો. અરે તમે બંને લડવાનું બંધ કરો. પાણીપુરી બનાવું કે નહીં તે કહો પહેલા. બોલો કેવા પ્રકારની પાણીપુરી બનાવું? તીખી બનાવું કે મીઠી બનાવું કે પછી મધ્યમ બનાવું? બોલો જલ્દી બોલો. બીજા પણ પક્ષીઓ પાણીપુરી ખાવા માટે આવતા જ હશે. તમે બંને અહીંયા પીડ ના કરતા. કહી દીધું મેં. બોલો હું તમારા માટે કેવી પ્રકારની પાણીપુરી બનાવું? બોલો બોલો જલ્દી બોલો. અરે પોપટ, તું આમની વાત ના સાંભળીશ. મેં કહ્યું ને એવી જ પાણીપુરી બનાવ. અને હા, સાંભળી લો, તમારે જો પાણીપુરી તીખી ના ખાવી હોય ને તો તમે તમારા રીતે બનાવી લેજો. મારા માટે તો તું પોપટ તીખી જ પાણીપુરી બનાવ. અને હા, તમારા જેવો પોચા કે કમજોર નથી કે આવા તીખા મસાલા અમને કઈ કરી શકે. હું તો નાની હતી ને ત્યારે જ મારી મમ્મી પાસેથી ઝૂંટવીને મરચું ખાઈ જતી અને ત્યારથી જ હું તો આટલું તીખું ખાતા શીખી છું. સાંભળી લેજો. અને આવી તીખી પાણીપુરી ખાવી તે તમારા કામ નહીં, તે અમારા જેવા જ ખાઈ શકે. આખા જંગલમાં મારા જેટલી પાણીપુરી તીખી કોઈ ના ખાઈ શકે. અહીં આપણા જંગલમાં કોઈ એવું પક્ષી પેદા જ નથી થયું જે મારા જેટલી તીખી પાણીપુરી ખાઈ શકે. અરે પોપટ, આમના માટે અલગ જ બનાવજે. જો ભૂલથી જ મારી પાણીપુરી ખાઈ ગયા ને તો દવાખાને દાખલ કરવા પડશે. અરે કાગડી, આટલો બધો ઘમંડ ના સારો. તારી સાથે જે કાગડાભાઈ પાણીપુરી ખાવા માટે આવ્યા છે તો તેમને પણ તારી સાથે ખાવાની ઈચ્છા છે. પાણીપુરી તો બંને સાથે મળીને એક સારો એવો પાણીપુરીનો મસાલો નક્કી કરીને પોપટભાઈને કહો, જેથી કરીને કાગડાભાઈ પણ તારી સાથે પાણીપુરી ખાઈ શકે. અને હા, તીખી પાણીપુરી ખાવાનું કહે છે ને તો આખા જંગલની વાત તો છોડ, તું મારા કરતાં તીખી પાણીપુરી ખાઈ જ ના શકે. મને ખબર છે કે હું કેટલી તીખી પાણીપુરી ખાઉં છું. અને મારી વાત ના સાચી લાગતી હોય ને તો પોપટભાઈને પૂછી જો કે હું કેટલી તીખી પાણીપુરી ખાઉં છું. એટલી તીખી પાણીપુરી તો તું ક્યારેય ખાતી નહીં હોય અને ક્યારેક ખાધી પણ નહીં હોય. પરંતુ પોપટભાઈને પૂછો, મેં ક્યારેક કહ્યું ખરા કે મારા જેટલી તીખી કોઈ પાણીપુરી ના ખાઈ શકે? હા મીનુ માસી, તમારી વાત સાચી છે. આ કાગડી બેન તો અત્યારે જ આવ્યા છે અને તમે તો દરરોજ આવો છો અહીંયા પાણીપુરી ખાવા માટે. એટલે મને ખબર છે કે તમે કેટલી તીખી પાણીપુરી ખાવ છો. પરંતુ આ કાગડી બેન તો અત્યારે જ આવ્યા છે અને જુઓ, આવ્યા એવા દેખાઈ ગયા. અરે રહેવા દો, રહેવા દો. મારા કરતાં તીખી પાણીપુરી કોઈ જ ના ખાઈ શકે. અને તમારી ઉંમર તો જુઓ, થોડું વધારે તીખું ખાઈ લો ને તો અત્યારે જ નીચે પડી જાઓ. અને હું તો જુઓ કેવી જવાન છું, મને તો કંઈ જ ના થઈ શકે. અને હા, હું તો કહું છું કે હવે થોડી તમારી તબિયતનું ધ્યાન રાખો. વધારે તો તીખું ના ખવાય. તમારી જેવી ડોશીઓને તો ઘરે જ રહેવાય. સમજ્યા ને? ચાલો નીકળો હવે અહીંયાથી. હા મીનુ માસી, કાગડીની વાત સાચી છે. કાગડી તો ઘરે પણ કેટલું તીખું ખાય છે. આ પાણીપુરી તો તેના માટે કઈ જ નથી. અરે જ્યારે રસોઈ બનાવે છે ને ત્યારે કાગડી, ત્યારે મારે કહેવું જ પડે છે કે મારું જમવાનું અલગથી બનાવજે. કેમ કે જો તેનું જમવાનું મારા અંદર આવી ગયું ને તો પછી વાત જ છોડો. અને હા, જો કોળિયો ભરાઈ ગયો ને ભૂલથી તો પછી જ્યાં સુધી થૂંકું નહીં ને ત્યાં સુધી મને આરામ જ ના મળે. મારી કાગડીની તો વાત જ ના થાય. કેમ કે આ તો મારી કાગડી જ ખાઈ શકે આટલું તીખું. તમારી તો વાત જ ના કરશો મીનુ માસી. અરે કાગડા ભાઈ,
જો તમને એવું લાગતું હોય કે કાગડી વધારે જ તીખું ખાય છે તો કાગડા ભાઈ એમ કરીએ, આ બંનેની વચ્ચે એક સ્પર્ધા રાખી દઈએ અને જેથી કરીને જે પણ સ્પર્ધા જીતશે તે આપણને ખબર પડી જશે કે કોણ વધારે તીખું ખાય છે. અને એટલું જ નહીં કાગડા ભાઈ, આપણે આ બંને સ્પર્ધાની વચ્ચે એક ઇનામ પણ રાખીશું અને ઇનામ પણ જેવું તેવું નહીં, આ બંને જે ઇનામ નક્કી કરશે ને તે જ ઇનામ આપણે રાખીશું અને જે જીતશે તેને તે જ ઇનામ આપીશું. બોલો છે મંજૂર? અને આ સ્પર્ધા કરીશું ત્યારે તો આપણને પણ ખબર પડી જશે કે કોણ વધારે તીખું ખાય છે અને કોણ અહીંયા વધારે ખોટું બોલી રહ્યું છે. બોલો છે મંજૂર? હા હા, હવે મને તો મંજૂર જ છે, કેમ કે વાત તો અમારી આબરૂ ઉપર આવી ગઈ છે. હવે અહીંયાથી તો પાછા ના જવાય. બોલો મીનુ માસી, ક્યારે સ્પર્ધા રાખવી છે? બોલો આજ રાખવી હોય તો અત્યારે જ રાખી દઉં. બોલો બોલો ક્યારે રાખી દઉં બોલો. અને હા, અત્યારે જ કહો ને સ્પર્ધા રાખવાનું તો અત્યારે જ રાખી દઉં. બોલો ક્યારે રાખવી છે સ્પર્ધા? બોલો અત્યારે શરૂ કરી દઉં સ્પર્ધા. અરે અત્યારે સ્પર્ધા ના થઈ શકે, સાંભળી લો, કેમ કે મારી પાસે મસાલો જ નથી અને પાણીપુરી પણ નથી, એટલે અત્યારે સ્પર્ધા થાય તેવું શક્ય જ નથી. એમ કરો, કાલનો દિવસ જવા દો અને પરમ દિવસ સ્પર્ધા રાખો. અને હા, કાલે હું બધી તૈયારીઓ સાથે જ આવીશ, જેથી કરીને તમને પણ બંનેને સમય મળી રહે અને મને પણ સમય મળી રહે તૈયારીઓ કરવાનો. શું કહેવું છે મીનુ માસી, તમને છે મંજૂર બંનેને? ને ઘરડી ડોસી કહી છે ને, તને મેં ડરપોક સસલી ના બનાવી દીધી ને, તો મારું નામ મીનુ માસી નહીં. અરે તો આ કાગડી પાસે આ શિયાળો જે આવે છે ને, તે આખા શિયાળામાં મારો જેટલો પણ ખોરાક લાગશે ને તે બધો જ કાગડી અને કાગડો પૂરો કરશે. બોલો છે મંજૂર? અને એટલું જ નહીં, પરંતુ જો હું હારીશ ને તો હું તમારા બંનેનો આ શિયાળાની ઠંડીમાં તમારો ખોરાક પૂરો કરીશ. બોલો તમને મંજૂર છે આ શરત? પોપટ, તારી વાત સાચી છે. સ્પર્ધા આ રીતે ના થઈ શકે, તરત જ ના થઈ શકે. થોડીક તૈયારી કરવાનો સમય પણ આપવો જોઈએ અને પોપટભાઈને તો સમય આપવો જ જોઈએ, કેમ કે બધો જ મસાલો અને સામગ્રી પોપટભાઈ પૂરી કરવાના છે, એટલે પોપટભાઈને તો સમય આપવો જ જોઈએ. હા મીનુ માસી, તમારી વાત સાચી છે. એટલે હવે આપણે કાલે નહીં ને પરમ દિવસે આ સ્પર્ધા રાખીએ, જેથી કરીને મને પણ સમય મળી રહે મસાલા લાવવામાં. બોલો તમને છે મંજૂર? પરમ દિવસે હવે તૈયાર થઈ જાઓ. હા, હવે પરમ દિવસે જોઈ લેશું. પરમ દિવસે નક્કી કરો. અને હા મીનુ માસી, તમે હારવા માટે પણ તૈયાર થઈ જાઓ. હા, જોઈશું. એ તો આપણે પરમ દિવસે મળજે. હવે પછી તને ખબર પડશે કે કોણ જીતશે અને કોણ હારશે. મીનુ માસી અને કાગડી બંને વચ્ચે તો સ્પર્ધા થવા જઈ રહી હતી અને આ સ્પર્ધા ન હતી, પરંતુ આ પાણીપુરીની સ્પર્ધા હતી, જેમાં કાગડી અને મીનુ માસી ટકરાવાના હતા. અરે કાગડી, જો હવે સ્પર્ધા રાખી જ દીધી છે ને તો હવે મારી આબરૂ સાચવજે. મારી આબરૂ ના જવા દેતી. મારી આબરૂ તો આખા જંગલમાં કેટલી છે તને ખબર છે ને. કાગડી, મારી આબરૂ તો સાચવજે. હવે તારા જ ઉપર છે. હવે તારે સાચવવાની છે મારી આબરૂ. મારી આબરૂ વિશે કંઈક વિચારજે કાગડી. મારી આબરૂ ના જવા દેતી કાગડી. અરે તમે વધારે તણાવ ના લો, તમે મારા ઉપર વિશ્વાસ રાખો. તમને નથી ખબર કે હું કેટલું તીખું ખાઉં છું? અરે મારી શું વાત કરું. એક દિવસ હું નાની હતી ને, લગભગ 2 વર્ષની, ત્યારે મને મારી મમ્મી રસોડામાં એકલી મૂકીને ગઈ હતી અને ત્યારે તો મેં રસોડામાં મરચાં પડ્યા હતા તે જ બધા ખાઈ ગઈ હતી. અને જ્યારે મારી મમ્મી આવીને જોયું ને ત્યારે તો એક મરચું પણ નહોતું. મારી મમ્મી પણ વિચારમાં પડી ગઈ કે મરચાં ગયા ક્યાં. પછી આ તો મારા હાથમાં જ્યારે મરચાંનું ફાળિયું જોયું ને ત્યારે ખબર પડી અને તરત જ મારી મમ્મીએ તો વિચારમાં પડી ગઈ કે આટલા બધા મરચાં ખાઈ ગઈ, તે પણ તીખા તીખા, તો પણ આને તો કંઈ થયું જ નથી. અને ત્યારે તો મારી મમ્મી ડરી ગઈ અને તરત જ ડૉક્ટર પાસે લઈને આવી ગઈ. અને ત્યારે ડૉક્ટરે બધી જ તપાસ સાથે મારી મમ્મીને જણાવ્યું કે આ કાગડી તીખું ખાય છે ને તો તેને તીખું જ નથી લાગતું, એટલા માટે તમારે ડરવાની બિલકુલ જરૂર નથી. આ કાગડી સામાન્ય પક્ષીઓ કરતાં કંઈક વધારે જ તીખું ખાશે, એટલે તમારે બિલકુલ ડરવાની જરૂર નથી. અને ત્યારે મારી મમ્મીને તો રાહત થઈ. હવે બોલો કાલુના પપ્પા,
હવે તો હશે ને મારા ઉપર ભરોસો તમને કે પેલી મીનુ માસીએ કોની સાથે પંગો લીધો છે એને પણ આપણે બતાવી દઈશું કે કોણ કેટલા પાણીમાં છે. કાગડીની બાળપણની વાત સાંભળીને કાગડાના અંદર આત્મવિશ્વાસ જાગ્યો અને કાગડાના મનમાં એક આશાનું કિરણ જાગ્યું. અને આ બાજુ આખા જંગલમાં તો હવે એક જ વાત ચાલતી હતી કે કાગડી અને મીનુ માસીની સ્પર્ધા ક્યારે યોજાય. તે જ બધા પક્ષીઓ રાહ જોઈને બેઠા હતા. અરે પોપટભાઈ, આટલી જલ્દીમાં ક્યાં જાઓ છો? મને તો લાગે છે કે દુકાન ખોલવામાં મોડું થઈ ગયું છે, એટલા માટે જ આટલી જલ્દીમાં જાઓ છો. પરંતુ પોપટભાઈ, તમારી દુકાન તો બીજી દિશામાં છે. તમે તો બીજી દિશામાં જઈ રહ્યા છો. તમે તો બજાર તરફ જઈ રહ્યા છો. અરે ચકલી બેન, પોપટભાઈને પાણીપુરીમાં કંઈક વેરાયટી જોતી હશે, એટલા માટે જ તેઓ તો વધારે જઈ રહ્યા છે. બરાબર ને પોપટભાઈ? અરે હા મીઠી બેન, તમારી વાત સાચી છે. મારે વેરાયટી નહીં, પરંતુ મારે તો તીખા મસાલા ખૂબ જ વધારે જોઈએ છે. અને તમને નથી ખબર કે કાગડી અને મીનુ માસી વચ્ચે બંને વચ્ચે સ્પર્ધા થવાની છે? બસ તે માટે જ બધા મસાલા લેવા માટે જતો હતો. સ્પર્ધા? શેની સ્પર્ધા? આ વાત ક્યાંથી લાવ્યા પોપટભાઈ? મને તો આવી સ્પર્ધા વિશે કંઈ જ ખ્યાલ નથી. હા પોપટભાઈ, તમારી વાત સાચી છે, પરંતુ મેં પણ થોડી વાત સાંભળી છે. પરંતુ સાચી વાત શું છે તે તો મને પણ નથી ખબર. તમે અમને જણાવો તો ખબર પડે કે આ સ્પર્ધા શેની છે અને કેમ થવાની છે. અરે ચકલી બેન, થયું એમ કે કાગડી ઘણા દિવસે મારા ત્યાં પાણીપુરી ખાવા માટે આવી હતી. અને ત્યારે તેઓ તો તીખી ખૂબ જ પાણીપુરી ખાતા હતા. અને ત્યારે તો તેઓ મને તીખી પાણીપુરી બનાવવાનું કહેતા હતા. અને એટલામાં તો કાગડાભાઈ પણ તેમની સાથે આવ્યા હતા. અને તે બોલી ઉઠ્યા કે મને તીખી પાણીપુરી નથી ભાવતી અને તું મારા માટે એક અલગથી પાણીપુરી બનાવ. અને તેઓ બંને તો લડવા લાગ્યા. અને તેટલામાં જ મીનુ માસી આવી પહોંચ્યા. અને ત્યારે કાગડી એમ કહેતી હતી કે મારા જેટલી તો કોઈ જ તીખી પાણીપુરી કોઈ ખાઈ જ ના શકે આખા જંગલમાં. અને ત્યારે તો મીનુ માસીને રહેવાયું જ નહીં. અને ત્યારે તો તે પણ બોલી ઉઠ્યા કે હું પણ કેટલી તીખી પાણીપુરી ખાઉં છું, તને ભાન છે? અને એટલામાં તો બંનેની લડાઈ થઈ ગઈ. અને બંને લડતા હતા. ત્યારે તો બંને લડતા હતા અને તેઓ તો લડતા હતા ત્યારે મને એક યોજના આવી. અને મેં વિચાર્યું કે આ બંને લડે છે, તેમને કંઈક ને કંઈક કરીને શાંત કરાવવા જોઈએ. અને ત્યારે મેં સ્પર્ધા રાખવાનું નક્કી કર્યું. અને ત્યારે મેં કહ્યું કે તમે આ બંને લડી રહ્યા છો ને, તેના કરતાં એક સ્પર્ધા રાખી લો. જે પણ વધારે તીખું ખાશે ને તેને આપણે કંઈક ને કંઈક ઇનામ આપીશું. અને આપણને પણ ખબર પડી જશે કે આપણા જંગલમાં કોણ વધારે તીખું ખાય છે. અને ત્યારે બસ આ સ્પર્ધા રાખી છે વધારે તીખું ખાવાની. તેમાં પણ આપણે પકોડી જ રાખી છે. અને એટલું જ નહીં ચકલી બેન, આપણે સ્પર્ધામાં પાણીપુરી રાખી છે, તીખી પાણીપુરી. અને હવે જે પણ સ્પર્ધામાં તીખી વધારે પાણીપુરી ખાશે ને તે આ સ્પર્ધા જીતી જશે. બસ આ તેના માટે જ બજારમાં જતો હતો અને આ તીખો મસાલો લેવા માટે બજારમાં જતો હતો અને તમે મળી ગયા. અરે પોપટભાઈ, સ્પર્ધા તો જબરી છે, પરંતુ ઇનામ પણ જબરું રાખેલું છે કે જે જીતશે તે આ શિયાળાની ઠંડીમાં પોતાના ઘરે જ બેસીને રહેશે અને પોતાનો ખોરાક મેળવી શકશે. અને આ સ્પર્ધા ક્યારે થવાની છે? હવે તમે કહ્યું છે તો અમારે પણ આવવું પડશે, કેમ કે મારે પણ જોવું છે કે કોણ કેટલું તીખું ખાઈ શકે છે. અરે મીઠી બેન, કાલે જ સ્પર્ધા છે અને એટલા માટે જ હું તો બધા જ મસાલા લેવા માટે જતો હતો. ચાલો હવે હું જલ્દીથી નીકળું છું, કેમ કે મારે ત્યાં જવાનું મોડું થઈ જશે ને તો પછી તૈયારી થવામાં પણ મોડું થઈ જશે. ચાલો આવજો ચકલી બેન, મીઠી બેન. અરે ચકલી બેન, તમને શું લાગે છે કોણ જીતશે આ સ્પર્ધામાં? કહેવું ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે હું કાગડીને સારી રીતે ઓળખું છું. તે નાની હતી ત્યારની, કેમ કે તે કેટલું તીખું ખાય છે ને તે મને સારી રીતે ખબર છે. એક દિવસ મારા ઘરમાં કશું જ નહોતું, ત્યારે મેં મારા બચ્ચાઓ માટે મરચું વાટ્યું હતું. અને ત્યારે તે મારા ઘરે આવી અને તે મરચું તો જોઈ ગઈ અને ત્યારે તો તે બધું જ મરચું ખાઈ ગઈ. હવે અમે બધા તો ભૂખ્યા રહ્યા. અમને તો એ ચિંતા હતી કે આ કાગડીને કંઈ થઈ ના જાય, પરંતુ કંઈ ના થયું.
બોલો. અને એક દિવસ અમે બધા કાગડીના ઘરે ગયા હતા તેના કાલુના જન્મદિવસ ઉપર, અને ત્યારે તો તેઓએ તો જે નાસ્તો રાખ્યો હતો ને તે તો કેટલો તીખો હતો. તે જોઈને તો અમે તો જે રસોઈ હતો ને તેને પકડ્યો, અને અમે તો કહેવા લાગ્યા કે તમે રસોઈ બનાવતા આવડે છે? અને તે પછી તેને કહ્યું કે ના, આમાં મારી ભૂલ નથી, પરંતુ મને તો કાગડીએ જ કહ્યું હતું કે જે પણ બનાવીશ ને તે નાસ્તામાં તે તીખું હોવું જોઈએ. આ કાગડી રહીને તે તીખાની તો ખૂબ જ શોખીન છે. અને વાત રહી મીનુ માસીની, તો આ મીનુ માસી તો તીખું ખાય છે, પણ કેટલું તીખું ખાય છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે હવે તો તેમની ઉંમર પણ થઈ ગઈ છે, અને જવાનીમાં તે પણ તીખું ખાતા જ હતા, પરંતુ હવે તેમને પણ ઉંમર થઈ છે. હવે ઉંમરના સાથે સાથે તીખું ખાવાની પણ શક્તિ ઘટી શકે છે. એટલા માટે હવે આ સ્પર્ધા તો થશે ને, તે સ્પર્ધામાં તો મને કાગડીનો દબદબો વધારે જ કંઈ લાગે છે. અરે ચકલીબેન, કદાચ મીનુ માસી આ સ્પર્ધા હારી ગયા તો શું થશે? કેમ કે તેમની ઉંમર પણ થઈ ગઈ છે, અને તેઓ આ શિયાળાની ઠંડીમાં બહાર પણ ના જઈ શકે. તેઓ તેમનો જ ઘરનું માંડ પૂરું કરતા હોય, તો પછી આ કાગડીનો ખોરાક કેવી રીતે પૂરો કરશે? તમે જ કહો, કેમ કે આપણને ખબર છે કે આ શિયાળાની ઠંડીમાં તો આપણું જંગલ બરફથી પૂરું ઢંકાઈ જાય છે. બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે, અને ત્યાંથી આ સ્પર્ધા હારી ગયા ને તો પછી મીનુ માસી માટે તો ખૂબ જ મોટી સમસ્યા આવીને ઊભી થઈ જશે. અને આ કાગડા અને કાગડીને તો હું સારી રીતે ઓળખું છું, કેમ કે આ બંને તો તેમની શરત ઉપર જ ચાલશે. મને પણ ચિંતા થાય છે મીનુ માસીની. તો મીનુ માસી તો સમજદાર હતા, તેમને તો આવી સ્પર્ધા ક્યાં રાખવાની હતી, પરંતુ તો પણ તેઓ તો આ સ્પર્ધા રાખીને બેસી ગયા છે. હવે તો જોયું જશે. આમ સમય વીત્યો અને સમયની સાથે સાથે હવે સ્પર્ધાના દિવસ પણ આવી ગયો, અને પોપટભાઈએ તો બધી સ્પર્ધાની તૈયારીઓ કરી નાખી હતી. અને ત્યારબાદ જે પણ મસાલા પોપટભાઈ લાવ્યા હતા તે બધા જ મસાલા નાખીને પોપટભાઈએ તો તીખી તીખી પાણીપુરી બનાવી, અને તેનો મસાલો પણ બનાવી દીધો. અને આ બાજુ મીનુ માસી અને કાગડી બંને તો પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા, અને ત્યારબાદ બધા જ પક્ષીઓ પોતપોતાના જગ્યાએ ગોઠવાઈ ગયા. અને હવે જોવાનું એ હતું કે આ સ્પર્ધા કોણ જીતે છે. અરે, બધી તૈયારીઓ કરી લીધી છે, પરંતુ હવે તો કહો અમને કે આ જે પણ પાણીપુરીઓ ખાશે તે કોણ ગણવાનું છે? તે પણ ગણતરી રાખવી પડશે ને, જેથી કરીને આપણી સ્પર્ધા કોણ જીતે છે તે ખ્યાલ આવી જાય. પોપટભાઈ, હું તો કહું છું કે તમે ગણતરી રાખજો કે કોણ જીતે છે, અને સાથે સાથે અમે પણ ગણતા રહીશું, જેથી કરીને કોઈ ભૂલચૂક થાય જ નહીં. બરાબર ને? તો હવે સ્પર્ધા શરૂ કરો પોપટભાઈ. હા ચકલી બેન, તમારી વાત સાચી છે. હું બધી જ ગણતરી રાખીશ, અને તમે પણ સાથે સાથે ગણતા રહેજો. ચાલો હવે સ્પર્ધા શરૂ કરીએ. સ્પર્ધા શરૂ થઈ ગઈ. કાગડી અને મીનુ માસી બંને તો હવે પાણીપુરી ખાવા જ લાગ્યા, અને બંને તો કંઈ પણ વિચાર્યા વિના પાણીપુરી ઉપર તો તૂટી પડ્યા. બંને તો એ રીતે ખાતા હતા કે જાણે આ પાણીપુરીમાં મીઠાશ ભરેલી હોય, પરંતુ આ પાણીપુરી તો તીખી તીખી અને લાલ લાલ મરચાંઓથી ભરપૂર હતી. જો કોઈ પણ આ પાણીપુરી એકવાર ચાખી લે ને તે તો ક્યારે પાણીપુરી ખાવાનું નામ જ ના લે તેવી પાણીપુરી હતી. પરંતુ બંને તો સરળતાથી ખાઈ રહ્યા હતા, અને એટલું જ નહીં, પરંતુ બધા જ જંગલના પક્ષીઓ આવેલા હતા તે પણ હવે આશ્ચર્યથી તેમની સામે જોઈ રહ્યા હતા. તેઓ પણ કોણ વધારે પાણીપુરી ખાય છે તેની પણ ગણતરી રાખી રહ્યા હતા, જેથી કરીને કોઈ ભૂલ ના થાય. અને આ બાજુ મીનુ માસી તો ફટાફટ પાણીપુરી ખાઈ રહ્યા હતા, અને તેમની ડીશ હતી ને તે પણ ફટાફટ ખાલી થઈ રહી હતી. અને આ બાજુ કાગડી પણ ક્યાંય કમ હતી, તે પણ ફટાફટ પાણીપુરી ખાઈ રહી હતી, અને તેની પણ ડીશ ખાલી થઈ રહી હતી. આ સ્પર્ધા ખૂબ જ રસપ્રદ
જામી હતી. હવે કોણ હાર માને તે જ જોવાનું હતું, કેમ કે આ પરિસ્થિતિ જોતાં જ લગભગ મીનુ માસીએ 5 ડીશો ખાલી કરી નાખી હતી. અને આ બાજુ કાગડી પણ ક્યાંય કમ હતી, તે પણ પાણીપુરીની 6 ડીશો ખાલી કરી હતી. અને આ બાજુ બધા જ પક્ષીઓ તો તેમને જ જોઈ રહ્યા હતા. આમ સમય વીતતો ગયો અને ડીશો ખાલી થઈ ગઈ. આમ જોતામાં તો ડીશોનો ઢગલો થઈ ગયો. અને હવે એ જોવાનું હતું કે કોણ ઢીલું મૂકે છે અને કોણ ખેંચે છે અને કોણ વિજેતા બને છે. અને અચાનક કાકડી એક પાણીપુરી લઈને મોઢામાં મૂકવા ગઈ અને અચાનક જ નીચે પડી ગઈ અને બેહોશ થઈ ગઈ. અને આ જોઈને બધા જ પક્ષીઓ પણ ડરી ગયા અને તે તરત જ તેની પાસે આવી ગયા. સ્પર્ધા અહીંયા જ રોકાઈ ગઈ અને તરત જ બધા જ પક્ષીઓ કાગડીને લઈને દવાખાને પહોંચી ગયા. અરે ડોક્ટર સાહેબ, મારી કાગડીને શું થઈ ગયું છે? કેમ કે અચાનક બેહોશ થઈ ગઈ છે. શું થયું? અરે ડોક્ટર સાહેબ, મારી કાગડીને બચાવી લો. મારી કાગડી સિવાય આ દુનિયામાં કોઈ જ નથી. ડોક્ટર સાહેબ, તમે ગમે તે કરીને મારી કાગડીને બચાવી લો. હા, તમે અહીંયા જ રોકાઓ. હું આમને અંદર લઈ જાઉં છું અને તપાસ કરું છું અને દવા શરૂ કરી દઉં છું. અને હા, ખબરદાર, કોઈ સાથે આવ્યા તો હું તમને પછી જાણ કરું છું. ત્યાં સુધી તમે અહીંયા જ ઊભા રહેજો. હું અત્યારે જ હવે દવા શરૂ કરી દઉં છું. બધા ખૂબ જ ડરી ગયા હતા અને ત્યારબાદ ડરતા તેઓ કાગડીને દવાખાને લઈને આવી ગયા હતા. અને ત્યારે બધા જ એક જ પ્રાર્થના કરતા હોય એવું લાગતું હતું કે કાગડી જલ્દી સાજી થઈ જાય. બસ એ જ બધા પક્ષીઓના મોઢા ઉપર દેખાઈ રહ્યું હતું. અને ત્યારબાદ તરત જ ડૉક્ટર સાહેબ આવી પહોંચે છે. અરે ગભરાવાની બિલકુલ જરૂર નથી. તેઓ ખતરામાંથી બહાર છે, પરંતુ તે મને કહો કે કાગડીબેનને આટલું બધું તીખું કોને ખવડાવ્યું જેના કારણે આ બેહોશ થઈ ગયા છે? અરે ડોક્ટર સાહેબ, અમે સ્પર્ધા રાખી હતી કે જે વધારે તીખું ખાશે તે વિજેતા બનશે. અને એટલે અમે પાણીપુરીની સ્પર્ધા રાખી હતી, જેના કારણે આ કાગડીબેનને આટલું તીખું ખાધું છે. અરે તમને કઈ ખબર પડે છે આવી સ્પર્ધાઓ રખાય? જો તમે થોડાક મોડા પડ્યા હોત ને તો કાગડીબેનને જીવ ગુમાવવાનો વારો આવોત. તમે સમયસર અહીંયા પહોંચી ગયા ને તે જ બહુ છે. અને હા, જુઓ, અત્યારે તો દવા સારી કરી દીધી છે, પરંતુ કાગડીબેનને લગભગ હજુ વધારે દવાની જરૂર છે. એટલા માટે તમને જણાવી દઉં કે કાગડીબેનનો ખર્ચો લગભગ 20 થી 25 હજાર જેટલો થવાનો છે. તમને પહેલાથી જ જાણ કરી દઉં છું. જો તમને પાલવે ને તો તમે અમારા દવાખાને રહો, નહીં તો બીજા દવાખાને તમે જઈ શકો છો. અરે ડોક્ટર સાહેબ, મહેરબાની કરો અમારા ઉપર. અમે આટલા બધા પૈસા ક્યાંથી લાવીશું? અમારા પાસે પૈસા નથી. ડોક્ટર સાહેબ, મહેરબાની કરો અમારા ઉપર. મહેરબાની કરો ડોક્ટર સાહેબ, મહેરબાની કરો. અરે હું અહીંયા કોઈ મહેરબાની કરવા નથી બેઠો. હું મારો ધંધો કરવા બેઠો છું. જુઓ, તમારા જેવા તો અમારા દિવસમાં કેટલાય આવે છે ને કેટલાય જાય છે. જુઓ, આ રીતે હું તો મદદ કરતો રહ્યો ને તો મારો ધંધો તો હું કરી જ રહ્યો. જો તમને પાલવે ને તો અમારા દવાખાને રોકાઓ, નહીં તો પછી આ નીકળી જાઓ, આ રસ્તો પડ્યો. આટલું જ કહીને ડૉક્ટર સાહેબ તો ત્યાંથી નીકળી જાય છે. અને કાગડા પાસે ખૂબ જ મોટી સમસ્યા આવી હોય એવું લાગતું હતું, કેમ કે કાગડા પાસે પૈસા હતા જ નહીં અને હવે તે ક્યાંથી લાવે તે મોટો પ્રશ્ન હતો. અને ત્યારે કાગડો વિચારમાં પડી ગયો. અને ત્યારે કાગડો કંઈક વિચારતો જ હતો અને એટલામાં તો મીનુ માસી બોલી પડ્યા. અરે કાગડાભાઈ, જુઓ, અહીંયાથી લગભગ બીજા દવાખાને જઈશું ને ત્યાં સુધી ખૂબ જ સમય લાગી જશે અને આપણે બીજા દવાખાના લઈ જઈ શકીએ તેવી કાગડીબેનની હાલત નથી. ખબર નહીં રસ્તામાં શું થઈ જાય. એમ કરીએ મિત્રો, આપણે બધા સાથે મળીને કાગડાભાઈની મદદ કરીએ. જે પણ પૈસા હોય આપણી પાસે તે બધા જ કાગડાભાઈને આપી દઈએ અને જેથી કરીને આપણા કાગડીબેન સારા થઈ જાય. શું કહો છો મિત્રો? તમે બધા તૈયાર છો કાગડાભાઈને પૈસા આપવા માટે? હા કાગડાભાઈ, તમે બિલકુલ ચિંતા ના કરો. તમે માત્ર ને માત્ર કાગડીબેન પાસે જ રહો. મેં પણ ઘણા બધા પૈસા કમાયો છું પાણીપુરીમાંથી, અને જેટલા પણ પૈસા કમાયો છું ને તે બધા જ પૈસા તમને આપવા માટે તૈયાર છું. તમે બિલકુલ ચિંતા ના કરો. હા કાગડાભાઈ,
પોપટભાઈ સાચું કહે છે. તમે માત્ર હવે કાગડીબેન પાસે જ રહો. અમે બધા અત્યારે જઈને પૈસા લઈને આવીએ છીએ. આમ કાગડાબાઈ તો દવાખાને રોકાયા અને બધા જ પક્ષીઓ તો પોતપોતાની પાસે જે પણ પૈસા હતા તે લેવા માટે નીકળી પડ્યા. અને ત્યારબાદ સમય વીત્યો અને સમયની સાથે બધા જ પક્ષીઓ પોતપોતાની પાસે જે પણ પૈસા પડ્યા હતા તે લઈને દવાખાને આવી પહોંચ્યા. અને ત્યારબાદ તે પૈસા ડૉક્ટર સાહેબને આપ્યા અને ત્યારબાદ ડૉક્ટર સાહેબે કાગડીબેનની સારવાર શરૂ કરી. અને ત્યારબાદ સમય વીતતા કાગડીબેન સારું થઈ ગયું અને તેઓ સ્વસ્થ થઈ ગયા. અરે મીનુ માસી, મને માફ કરી દો. મને ઘમંડ આવી ગયો હતો મારા ઉપર, જેના કારણે આજે તમારે અને બધા મિત્રોએ આ દવાખાનું મોઢું જોવાનો વારો આવ્યો છે. ખબર નહીં હું શું કહીને તમારો આભાર માનું, પરંતુ મિત્રો અને મીનુ માસી, ખાસ કરીને તમે, તમારા જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. અરે કાગડી બેન, આમાં આભાર ના મનાય. કેમ કે મિત્ર બીજા મિત્રના કામમાં ના આવે તો પછી તે મિત્રતા કેવી? અને આપણી પાસે કોઈ પણ સારી વસ્તુ હોય ને તો તેનો ઉપર ઘમંડ બિલકુલ ના કરવો જોઈએ. કેમ કે જ્યારે વધારે ઘમંડ કરીએ છીએ ને ત્યારે કોઈ પણનો ત્યારે તે હંમેશા હાનિકાર જ હોય છે. અને આજે જોઈ લીધું ને, તમે વધારે તીખું ખાવાના ચક્કરમાં તમે દવાખાને આવી પહોંચ્યા. હા મીનુ માસી, તમારી વાત સાચી છે. અમને એક વાત તો સમજાઈ ગઈ કે કોઈ વસ્તુ કે કોઈ પણ આપણી પાસે ખાસિયત હોય ને તેનો ઘમંડ ના કરવો જોઈએ. અને હા, જ્યારે ઘમંડ કરીએ છીએ ને ત્યારે તો આપણે સૌથી મોટી સમસ્યા લાવીએ છીએ. મીનુ માસી અને મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે ના હોત ને તો મારી કાગડી ના બચોત. મીનુ માસી અને મિત્રો, તમારો ખૂબ ખૂબ ફરીથી આભાર. મિત્રો, તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર. મીનુ માસી અને મિત્રો, તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર. આમ બધા જ પક્ષીઓ સાથે મળીને તો હવે કાગડીબેનને ઘરે લઈ ગયા. અને કાગડીને અને કાગડાને તો ખબર પડી ગઈ હતી કે કોઈ પણ વસ્તુનો ઘમંડ કરવો જ ના જોઈએ. ત્યારબાદ કાગડીબેન અને કાગડાભાઈ સુખ શાંતિથી રહેવા લાગ્યા.